ચાણોદમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ, ઐતિહાસિક પુલનું સમારકામ શરૂ। ચાણોદના મુખ્ય માર્ગ પર ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડભોઈ તાલુકાના પવિત્ર તીર્થ ક્ષેત્ર ચાણોદમાં મુખ્ય માર્ગ પર આવેલા 131 વર્ષ જૂના ગાયકવાડી યુગના નાના પુલની જર્જરિત હાલતને ધ્યાને લઈ ભારદારી વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાણોદમાં પ્રવેશવાનો એક મુખ્ય માર્ગ બીએન હાઈસ્કૂલ નજીક આવેલા ગાયકવાડી શાસન દરમિયાન 1894માં બનેલા નાના પુલની હાલત નબળી હોવાનું તપાસમાં જણાયું છે। આ પુલનું બાંધકામ જૂનું અને જર્જરિત હોવાથી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈ દ્વારા સુરક્ષાને ધ્યાને રાખીને ભારદારી વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને તંત્ર નાગરિકોની સુરક્ષા માટે સતર્ક બન્યું છે। ગુજરાતભરના જૂના અને જોખમી પુલોનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ચાણોદના ઐતિહાસિક પુલની તપાસ 4 ઓગસ્ટ 2025ના રોજ નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાની અને તેમની ટીમે કરી હતી। તપાસમાં પુલની નબળી ગુણવત્તા અને જર્જરિત હાલત જણાતા ચાણોદ ગ્રામ પંચાયત અને સંબંધિત કચેરીઓને લેખિતમાં તાકીદ કરવામાં આવી। આ નિર્ણયને પગલે ચાણોદમાં ભારદારી વાહનોની અવરજવર બંધ કરાઈ છે। એસટી બસો હવે માત્ર સરકારી દવાખાના સુધી જ આવશે। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભારદારી વાહનો નવા માંડવાથી જૂના માંડવા થઈ ચાણોદ પહોંચી શકશે અને ડભોઈ વડોદરા જવા માટે પણ આ જ માર્ગનો ઉપયોગ કરવો પડશે। આ પુલના સ્થાને નવા બોક્સ શેલના નિર્માણ માટે તંત્ર દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે। ચાણોદમાં રોજિંદા શ્રદ્ધાળુઓ, પર્યટકો અને વિદ્યાર્થીઓની અવરજવરને ધ્યાને લઈ નગરજનોએ આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ કરી છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ મુદ્દે અંગત રસ લઈને તંત્રનું ધ્યાન દોર્યું છે। ચાણોદાવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી બીએન હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે, જે આશરે 100 વર્ષ જૂનું છે। ગાયકવાડી સમયનું બનાવેલું છે। તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે। ત્યારે તેમના આદેશ પ્રમાણે ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। તેના પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાળું જ બને ત્યાં સુધી સહકાર આપે। બસ માટે શું કહેશો? બસના રૂટ માટે? બસના રૂટ માટે એવું કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે, જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે। ગામમાં નોકરિયાતો છે, છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે, એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસને જાણ એસટી ડેપોમાં જાણ કરવામાં આવી છે, લેખિત અરજી કરી છે કે બસ સરકારી દવાખાના સુધી ના આવી શકે। જી હા, છેલ્લા થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દૃષ્ટિથી પુલની અવરજવર બંધ કરી છે, જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી, તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે, જેને લઈને વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય। કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અહીંનું અર્થવ્યવસ્થા કે ખોરવાઈ જાય તેમ છે। અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા, એ ગ્રંથિ તૂટી જાય અને વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલી તકે ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું।